મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. ને આપણે જઈશું આજે કાળી માતાના દર્શન કરવા માટે. આગળ પહોંચી ગયા છે. નીચે આપણે ચા નાસ્તો કરી લીધો હતો ફ્રેશ થઈને, અને પાવાગઢ માછી જવા માટે હવે બધી બોલેરો ઉપડે છે અહીંયાથી. આપણે ગેટે પહોંચી ગયા હતા. આપણે હવે જઈશું અહીંયાથી બેસીને. એના બકરાને જેમ બધાને ભરી દીધા અંદર. જો મમ્મી બધાને પગ દુખાડશે આજે. અને આપણે આ ગાડી આખી રેડી થઈ ગઈ છે. આમાં બેસીને આપણે જઈશું. આપણે અહીંથી ચાલીને પછી ઉપર પાવાગઢ ચડવાનું ચાલુ કરી દીધી છે. અને આપણે શેરી ચડીશું અહીંથી છેક ઉપર સુધી. ફૂલ બી લીધા છે આપણે જઈશું અહીંથી ઉપર. અને મમ્મી લોકો જશે રોપવેમાં. બધા જશે હવે રોપવેમાં. હું આ લોકોને મૂકીને પછી પાછો રિટર્ન આવીશ અને આપણે સીધી જવાનું ચાલુ કરી દઈશું. આપણે જઈશું હવે. મમ્મી લોકો નીકળી ગયા છે સીધી રોપવેમાં. ટોટલી આપણે ચાલીશું ઉપર. ટોટલી સામાન બધો મળે અહીંયા. રોપવે અહીંથી ચાલુ થાય છે. સીધા આપણા મંદિરે ઉપર લઈ જશે. ખુલવા માંડ્યો છે. 20 વર્ષ પછી પાવાગઢ આવ્યો. 8 વર્ષનો આસપાસ હતો ત્યારે હું આવ્યો. અને 20 વર્ષ પછી રિટર્ન આવ્યો ત્યારે આટલું બધું બદલાઈ ગયું. ત્યારે બહુ નાનો હતો ત્યારે બહુ અલગ હતું. અત્યારે તો આ બધું બેસવાનું બધી સુવિધા છે અહીંયા જોઈ શકો. અને આ નજારો તમે જોઈ શકો. તો ગેટ આવી ગયો છે અહીંયા. અને આપણે ઉપર જઈશું અહીંથી. ચઢાઈ ગયા છે. ઓહો, આપણે 950 પગથિયા ચડી ગયા છે. અને આપણા ભાઈ અહીંયા ગલ્લો ચલાવી રહ્યા છે. અને છાશ પણ વેચે છે. 10 રૂપિયાની છાશની મસાલા છાશ. તો આપણે ભાઈ પાસેથી છાશ લઈને પીશું. આપણે 1550 પગથિયા. આપણે છેક સામેથી ત્યાંથી ચડીને તો પૂરું કરીને અહીંયા આવ્યા છે. બહુ મસ્ત દેખાય છે અહીંયા બધું. મિત્રો, ફાઇનલી આપણે દુધિયા તળાવ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો દુધિયા તળાવ છે. મંદિર અહીંયાથી દૂર નથી. તો આપણે અહીંથી પાછી ચાલુ કરી દઈશું, કેમ કે બ્રેક લઈશું તો થાકી જઈશું આપણે. ફાઇનલી મંદિરના પગથિયા આવી ગયા છે. હવે આપણે મંદિરના ચાલુ કરી દઈશું ચડવાનું. પણ મંદિરમાં મોબાઈલ અલાઉડ હશે તો હું તમને મંદિરના ફોટો બતાવીશ. અંદર માતાજીના દર્શન કરાવીશ. તમે મંદિર જોઈ શકો હજી. તો આપણે ફાઇનલી મંદિરના ગેટે પહોંચી ગયા અને આપણે અંદર જઈશું દર્શન કરવા. ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે. મંદિર આપણી પાછળ છે. આપણે દર્શન કરાવીશું તમને પણ. બન્યા રહેજો આપણી સાથે. બહુ સરસ દર્શન થશે. આજે ભીડ ઓછી છે એટલે. તો મમ્મી લોકો નીચે પહોંચી ગયા છે અને
આપણે પણ ફટાફટ જઈશું નીચે રોપવેમાં બેસીને તો રોપવે બતાવીશું. આપણે ઉતરતી વખતે અત્યારે રોપવેમાં જઈશું. પાછા ઉડન ખટોલા અહીંયાથી ટિકિટ મળશે આપણને. આપણે અંદર જઈશું રોપવેમાં અંદર. આજે ફર્સ્ટ ટાઈમ છે મારું રોપવેની અંદર અને હું એક્સાઇટેડ છું. 120 રૂપિયાની ટિકિટ લીધી. આજ સુધી હું ક્યાંય નથી બેઠો રોપવેની અંદર. આ ફર્સ્ટ ટાઈમ અહીંયા પાવાગઢ આપણે આવ્યા એટલે મોડું ટિકિટ ઉતરવાનું આપણે રોપવેમાં જઈશું. અને આખું ખાલી જ છે અત્યારે. આપણા સિવાય કોઈ છે નહીં અહીંયા વધારે ભીડ. અને બહુ ખાસું બધું અંદર ચાલવાનું છે. હજી તો નીચે ઉતરવાનું છે આપણે. ફાઇનલી આપણું ચેકિંગ થઈ ગયું હતું. ફાઇનલી રોપવે આવી ગયું છે આપણું. આપણું રોપવે આવી ગયું છે. બહુ મજા આવશે. ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું. તમે જોઈ શકો છો આખું ફરી આવે છે. અહીંયા ગાડી બેસાડે છે આપણને અને આ પણ આપણા માટે છે. તો આપણે ફાઇનલી અંદર બેસી ગયા છે રોપવેમાં અને કાકા પણ છે. કાકા તમે કેટલી વાર બેઠા આ રોપવેમાં? કેટલી વાર? કાકા પણ ફર્સ્ટ ટાઈમ બેઠા છે ને હું પણ ફર્સ્ટ ટાઈમ બેઠો. તમે? પહેલી વાર. હા, કાકા પણ પહેલી વાર જ બેઠા છે. આપણે બી પહેલી વાર બેઠા છે. આપણે ગિરનાર પર ગયા હતા પણ ત્યાં પણ આપણે સીડી જ ઉતર્યા હતા. ફર્સ્ટ ટાઈમ પાવાગઢ આપણે નીચે ઉતરીએ છીએ રોપવેની અંદર. તો તમને બતાવીશું બધું. આપણો ફોન બંધ થઈ ગયો છે. હવે આપણે બીજા ફોનમાં ચાલુ કર્યો છે વિડીયો. ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છે. હવે કાનમાં થોડી ઝંઝણાટી થઈ રહી છે કેમ કે એકદમ જ આપણે લો પ્રેશરમાં આવી ગયા નથી. ફાઇનલી પહોંચી ગયા છે આપણે હવે નીચે. કરીશું આપણે અહીંયા. હજી પણ કાનનો જણાવી છે પ્રેશર ઓછું થઈ ગયું છે. આપણે આવ્યા હતા આ રોપવે બહુ જ સરસ જગ્યા છે અહીંયા. નીકળીને બહાર આવીએ એટલે કલરના બધા બાકડા કરીને રાખ્યા છે અલગ અલગ કલરના જોઈ શકો છો. અહીંયા જમવાનું પણ મળે છે. આખું આ કેન્ટીન બનાવેલું છે અહીંયા. આપણે તો રસોઈ આપણી સાથે આવ્યા છે એટલે આપણે એ જ જમીશું. બાકી અહીંયા જમણવાર ચાલે જ છે. બાકી તમે અહીંથી એન્ટ્રી લઈ શકો છો ઉપર જવા માટે. તો ફાઇનલી આપણે નીચે આવી ગયા હતા અને મમ્મી રાહ જોઈ રહ્યા છે આપણા ત્યાં ગાડી. આ રહ્યા મમ્મી આપણી રાહ જોતા હતા. મમ્મી આપણને જોઈને ચાલવાનું ચાલુ કરી દીધું છે. તો આપણે પાછા બેસીશું અહીંથી ગાડીમાં જઈશું. આપણે બસ જે ઊભી છે ત્યાં. મજા આવી ને દર્શન કરવાની? સરસ. જય માતાજી. હે ને મમ્મી મજા આવી ગઈ. આજે હું પહેલી વાર રોપવેમાં બેઠો. રોપવેમાં બેસવાની બી મજા આવી ગઈ. મમ્મી ત્રીજી ચોથી વાર બેઠા ને રોપવેમાં. મમ્મી ત્રીજી ચોથી વાર બેઠા. નીચે આવી ગયા છે ને હવે આપણે ગાડીમાં જઈશું આપણે નીચે. મમ્મી દાળ ચાખી રહ્યા છે. કાઉન્ટર લાગી ગયું. એમાં સ્વીટ છે, પૂરી છે, સબ્જી છે, ભાત છે, દાળ, ભૂંગળા, છાશ.
અમે 11 વાળા.